આગળની બધી ફિલ્મો જ્યારે બ્લોકબસ્ટર થઈ જાય તો બહુ જ સારું લાગે છે. ઉમરો, ઓલ ધ બેસ્ટ પંડ્યા, જય માતાજી, લેટ્સ રોક, અને હવે આ મૂવી જલેબી રોક્સ. કોને ના ગમે આવી સરસ બેક ટુ બેક રિલીઝ હોય અને આગળની બધી ફિલ્મો જ્યારે બ્લોકબસ્ટર થઈ જાય તો થેન્ક યુ જ કહીએ, બીજું શું બોલીએ. એટલે થેન્ક યુ સો મચ, થેન્ક યુ એવરીવન ફોર ગિવિંગ સો મચ લવ. બહુ અલગ છે અત્યારની 40-45 વર્ષમાં જે સ્ત્રીને જે બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. આ સબ્જેક્ટ પર કોઈએ ક્યારેય વિચાર નથી કર્યો કે ફિલ્મ બનાવવી જોઈએ કે કંઈ પણ કામ કરવું જોઈએ. અને ઇટ્સ બ્યુટિફુલી મેડ ફિલ્મ, બહુ જ સુંદર બની છે, પૂરી ફેમિલી એન્ટરટેનર છે, તમને ખૂબ હસાવશે, તમને થોડા આંખમાં આંસુ પણ આવી જશે, થોડા ગૂઝબમ્સ આવી જશે. ફેમિલીની વાત છે, ફ્રેન્ડ્સની વાત છે, તમારા પિયરિયા કેટલા તમને સપોર્ટ કરે છે ગમે એટલી ઉંમરે, તો એની વાત છે. બહુ સુંદર મૂવી છે. આ ફિલ્મ જોયા પછી તમને વિચાર કરતા કરી દેશે. તમારા સંબંધો બદલાઈ જશે, સમીકરણ બદલાઈ જશે, હસબન્ડ વાઈફના રિલેશનશિપ્સ બહુ જ સુંદર થઈ જશે. છોકરાઓ મા વચ્ચેનું સંબંધ ખૂબ સુંદર થશે અને ઘરના બધા નાના મોટા જે પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન આવી જશે. તો પ્લીઝ ગો એન્ડ વોચ ઇટ. મોટિવેશન હાર માનીએ ત્યારે ઉપરવાળો છે ને, પછી શું, એમનું નામ લો એટલે ધીરે ધીરે રસ્તો ખુલી જાય.